નમસ્કાર, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે લઈને આવ્યા છીએ દિવસભરના એવા સમાચારો જે સીધા તમારા જીવન સાથે જોડાયેલા છે। પણ હા, અંત સુધી અમારી સાથે રહેજો, કારણ કે આજના અંતિમ સમાચારમાં એક એવો ખુલાસો થવાનો છે જે આંતરરાષ્ટ્રીય સંબંધોને એક નવી જ દિશા આપી શકે છે। જી હા, તમે બરાબર સાંભળ્યું। ભારત અને ફ્રાન્સ, આ બે દેશો વચ્ચે એક એવી મહત્વની બેઠક થઈ છે જેની પડદા પાછળની વાતો દુનિયાભરના સમીકરણોને બદલવાની તાકાત રાખે છે। આખરે શું છે આ સમગ્ર મામલો, તેની વિગતવાર ચર્ચા કરીશું આજના અંતિમ અને એકદમ ખાસ અહેવાલમાં। તો શું ગોંડલના ખેડૂતો ખરેખર માલામાલ થયા છે? નકલી દવા વેચનારાઓ પર સરકાર હવે કેવી લગામ કસશે? કપાસના ખેડૂતોને ઓનલાઈન નોંધણીથી શું ફાયદો થવાનો છે? શું મકાઈ બાજરીના ખેડૂતોને કોઈ રાહત મળી? સૌરાષ્ટ્રના મગફળી બજારનું અત્યારે શું વલણ છે? વડાપ્રધાન મોદીની સોમનાથ મુલાકાત પાછળનું ખાસ કારણ શું હોઈ શકે? વડોદરાને શર્મસાર કરતી ઘટનામાં શું કાર્યવાહી થઈ? રવિ પાકોના ટેકાના ભાવ વધારાથી ખેડૂતોમાં કેટલી ખુશી છે? ભાવનગરના બજારમાં બાજરાએ એવો તો કયો રેકોર્ડ તોડ્યો? અને હા, અંતે ભારત ફ્રાન્સની એ કઈ ગુપ્ત બેઠક છે જેની પર સૌની નજર ટકેલી છે? વિડીયોમાં આગળ આ બધા જ સમાચારો વિશે વિસ્તૃત માહિતી મેળવો તે પહેલાં અમને સમર્થન કરવા માટે વિડીયોને લાઇક કરો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને હા, તમે કયા ગામથી આ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા અને સૌથી સારા સમાચારથી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રીતસર ખુશીનો માહોલ છે। ઘઉં અને કપાસના ભાવમાં એવો જબરજસ્ત ઉછાળો આવ્યો છે કે ખેડૂતોના ચહેરા પર રોનક આવી ગઈ છે। સારી ગુણવત્તાના માલને કારણે વેપારીઓએ પણ ઊંચી બોલી લગાવી, જેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં જાણે એક નવી જાન ફૂંકાઈ છે। જો આંકડા પર નજર કરીએ તો ઘઉં ટુકડાનો ભાવ પ્રતિમણ ₹582 અને કપાસનો ભાવ તો ₹1631ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે। ખેડૂતો પોતે કહી રહ્યા છે કે આ વર્ષે સારો પાક અને આવા સારા ભાવ મળવાથી દેવામાંથી મુક્તિ મેળવવામાં મોટી મદદ મળશે। આ સીધો આર્થિક ફાયદો હજારો પરિવારો સુધી પહોંચી રહ્યો છે। આ ભાવો વિશે તમારા શું વિચાર છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે વાત કરીએ ખેડૂતોના હિત સાથે જોડાયેલા એક ખૂબ મોટા નિર્ણયની। કેન્દ્ર સરકાર નકલી જંતુનાશક દવાઓ વેચનારાઓ પર શિકંજો કસવા માટે પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ 2025 લાવવાની પૂરી તૈયારીમાં છે। આનો સીધો અને સ્પષ્ટ હેતુ ખેડૂતોને છેતરપિંડીથી બચાવવાનો અને તેમના પાકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। આ નવા કાયદા હેઠળ જો કોઈ નકલી દવા વેચતા પકડાશે તો તેના પર ભારે દંડ અને જેલની સજા જેવી કડકમાં કડક જોગવાઈઓ હશે। આ બિલનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખેડૂતોની રાત દિવસની મહેનત આવા નકલી ઉત્પાદનોને કારણે બરબાદ ન થાય। સરકારના આ પગલાંને તમે કેવી રીતે જુઓ છો? કપાસના ખેડૂતો માટે પણ એક રાહતના સમાચાર છે। ભારતીય કપાસ નિગમ એટલે કે CCI એ એક નવું જ ઈ-માર્કેટ પોર્ટલ શરૂ કર્યું છે। આનાથી ખેડૂતો હવે ટેકાના ભાવે ખૂબ જ સરળતાથી પોતાનો પાક વેચી શકશે। જુઓ, આ ઓનલાઈન સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વચેટિયા રાજનો અંત આવશે। ખેડૂતોને પૈસા સીધા તેમના ખાતામાં મળશે, આખી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને બજારમાં ભાવો પણ સ્થિર રહેશે। ટૂંકમાં ટેકનોલોજીનો સીધો ઉપયોગ ખેડૂતોના સશક્તિકરણ માટે થઈ રહ્યો છે। ગુજરાત સરકાર તરફથી પણ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। મકાઈ, બાજરી અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે જે ઓનલાઈન નોંધણી ચાલી રહી હતી તેની તારીખ હવે લંબાવવામાં આવી છે। જેમને ખ્યાલ ન હોય એમના માટે જણાવી દઉં કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP એ સરકાર દ્વારા અપાતી એક ગેરંટી છે કે બજાર ગમે તેટલું નીચે જાય, સરકાર આ ભાવ તો આપશે જ। આ મુદ્દત વધારાથી રાજ્યના એવા હજારો ખેડૂતોને ફાયદો થશે જેઓ કોઈ કારણસર નોંધણી કરાવી શક્યા ન હતા। હવે તેમને પાક વેચવાની ચિંતામાંથી મુક્તિ મળશે અને આર્થિક સુરક્ષા પણ। સૌરાષ્ટ્રના બજારોની વાત કરીએ તો મગફળીના બજારમાં હાલ સ્થિરતાનો માહોલ છે। રાજકોટ અને જામનગર જેવા મુખ્ય યાર્ડોમાં શિંગદાણાના ભાવ સારા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ વિદેશી માંગ અને સાથે સાથે સ્થાનિક મિલોની ખરીદી છે। હાલમાં ગુણવત્તા પ્રમાણે સિંગદાણાના ભાવ પ્રતિ મણ ₹1441થી લઈને ₹1601 સુધી બોલાઈ રહ્યા છે। જો કે ઘણા ખેડૂતો હજુ પણ ભાવમાં વધુ વધારાની આશા રાખીને પોતાનો માલ રોકી રહ્યા છે, જે બજારની ગતિશીલતા સ્પષ્ટપણે દર્શાવે છે। હવે આગળના સમાચારો પર એક ઝડપી નજર। વડાપ્રધાન મોદી સોમનાથ શા માટે જઈ રહ્યા છે? વડોદરાની એ શરમજનક ઘટનામાં શું થયું? ખેડૂતો માટે દિવાળી જેવા કયા મોટા સમાચાર છે? અને ભાવનગરના બજારે એવો તો કયો કમાલ કરી દીધો? અને હા, ભૂલતા નહીં, અંતમાં આપણે વાત કરીશું ભારત ફ્રાન્સની એક ખાસ બેઠકની જે વૈશ્વિક રાજનીતિમાં મોટી હલચલ મચાવી શકે છે। અમારી સાથે જોડાયેલા રહો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે તેમની આ મુલાકાત અત્યંત ખાસ માનવામાં આવી રહી છે। આ પ્રસંગે એક ભવ્ય શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે।
માહિતી મુજબ વડાપ્રધાન અહીં વિશેષ પૂજા અર્ચના કરશે અને કેટલાક નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરી શકે છે. સમગ્ર પ્રભાસ પાટણને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને સુરક્ષાનો એકદમ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવે એક અત્યંત દુઃખદ અને શરમજનક સમાચાર. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં 13 વર્ષની એક માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. જોકે આ ગંભીર ઘટનામાં વડોદરા પોલીસે જે સતર્કતા દાખવી છે તે ખરેખર સરાહનીય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તાત્કાલિક તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ બંને નરાધમોને દબોચી લીધા. હવે લોકોમાં આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની માંગ પ્રબળ બની છે. ચાલો ફરી એકવાર ખેડૂતો માટે ખુશીના સમાચાર પર આવીએ. કેન્દ્ર સરકારે આગામી રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉં, ચણા અને રાયડા જેવા મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે. અહીં મહત્વની વાત એ છે કે આ ભાવ વધારો સ્વામીનાથન પંચની ભલામણોને આધારે કરાયો છે, જેથી ખેડૂતોને તેમના ખર્ચ પર ઓછામાં ઓછો 50%થી વધુ નફો મળી શકે. આ નિર્ણય ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને એક મોટો વેગ આપશે. આ માત્ર આંકડા નથી, પરંતુ કૃષિ નીતિમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી પણ ખેડૂતો માટે ભારે ઉત્સાહના સમાચાર છે. અહીં બાજરાના ભાવ રીતસર આસમાને પહોંચ્યા છે, જેના કારણે ખેડૂતોને તેમની ધારણા કરતાં પણ અનેક ગણું વધારે વળતર મળી રહ્યું છે. ભાવનગર યાર્ડમાં બાજરાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 3,690 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. આટલા ઊંચા ભાવ પાછળનું કારણ એકદમ સીધું છે. બજારમાં બાજરાની વધેલી માંગ અને સામે મર્યાદિત આવક. આ માંગ અને પુરવઠાના સિદ્ધાંતનો સીધો ફાયદો ત્યારે ખેડૂતોને થઈ રહ્યો છે. અને હવે આજના એક ખાસ સમાચાર, જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી છે. સ્પષ્ટ કરી દઉં કે આ માત્ર એક સામાન્ય મુલાકાત નથી, પરંતુ એક એવી વ્યૂહાત્મક ચર્ચા છે જેની અસર ખૂબ દૂરગામી હશે. આ બેઠકમાં વૈશ્વિક સુરક્ષા, ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહયોગ અને ખાસ કરીને રક્ષણ ક્ષેત્રે નવી તકો જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. આ ભાગીદારી એટલા માટે ખૂબ જ મહત્વની છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કદ અને પ્રભાવ બંનેમાં નોંધપાત્ર વધારો કરે છે અને બદલાતા વૈશ્વિક સમીકરણોમાં ભારતને એક અત્યંત મજબૂત સ્થાન આપે છે. ત્યારે અંતિમ સવાલ એ જ થાય છે કે શું ભારત અને ફ્રાન્સની આ વધતી જતી નિકટતા આવનારા સમયમાં એશિયા અને યુરોપના સંબંધોની એક નવી જ પરિભાષા લખવા જઈ રહી છે? આજના આ સમાચારો પર તમારા શું વિચારો છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ સમાચારો માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.